હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજનો ટોપિક એ છે કે મારા નનનને એકદમ નાનું બેબી આવ્યું છે. પણ શું આવ્યું છે એ તમને જરૂર કહીશ, પણ એના પહેલા તમારે જોવું પડશે મારો વ્લોગ, અને વ્લોગમાં જરૂર કહીશ કે શું આવ્યું છે. તો ચલો આપણે હોસ્પિટલ જઈએ અને જોઈએ કે બેબી છે કે પછી બોય. તો ગાઈસ, અમે લોકો અત્યારે હોસ્પિટલ જઈએ છીએ બેબીને મળવા માટે. તો તમને પણ હું બેબી બતાવીશ, પણ બેબીને મળવા જવું છે તો એના માટે કંઈ ગિફ્ટ તો લઈ જવી પડશે ને. તો તમને ખબર છે હું બેબી માટે શું લઈ જવાની છું? તો એ સરપ્રાઈઝ છે અને હમણાં તમને કહું છું કે હું શું લેવાની છું. તો ચાલો આપણે મસ્ત એક ગિફ્ટ લઈ આવીએ. તો ગાઈસ, અમે આવી ગયા છીએ કાના જ્વેલર્સમાં બેબી માટે કંઈ લેવા. પણ શું લેવું છે ને બહુ કન્ફ્યુઝ થઈ જઈએ. તમે કોને મને શું લેવું, ગણપતિ લેવા કે પછી કૃષ્ણ ભગવાન? પણ મને તો ગણપતિ બહુ ગમે છે, એટલે મને છે ને આ ગણપતિ બાપા ગમી ગયા છે. તમે જોઈ શકો છો, જો મસ્ત છે ને, બેબી પણ મસ્ત લાગશે. અને તમને ખબર છે એની રાશિ હું આવી છે મકર. મારી રાશિ એવી છે એટલે હું નામ પાડવાની છું, હે ને હરેશ? હું પાડીશ ને નામ. એનું નામ હું પાડ્યું ખબર ને? જેસ. તો આ ફાઇનલ કરીએ આપણે, અને સરપ્રાઈઝ આપવાની છે મનીબેન ને અને બેબીને પણ. મસ્ત લાગ્યું ને? ફાઇનલ કરું હરેશ? ઓકે, ચલો નાનું ભોજન કરો ને. તો ગાઈઝ, અમે લોકો હોસ્પિટલ આવી ગયા છીએ અને જો બાવ કેવું મસ્ત નાની ના ખોડામાં રમે છે. કા મમ્મી, મજા આવે છે મમ્મી? જો મમ્મી મોઢું કેટલું મોટું થઈ ગયું. કા મમ્મી? થઈ જાય ને બાવ. હરેશ, મામા ક્યાં ગયા? અહીંયા આવો. રમાડવું છે એવું છે, પેલા મામા રમાડી લો. જો મામા મસ્ત રમાડે છે. જો નાની માં ના પાડે છે કે ગાલે નહીં અડવાનું. હા ભાભી ને શું થાય મમ્મી? તમે રમાડો? તમે હાજે કરો તો શું કરાતો? હા, મામી બોલો, મામી બોલો, ડાયરેક્ટ બોલો મામી. કોણ જેવું લાગે પ્રદીપભાઈ? આમ કા ફૂલાવે રસ્તો નાક ના દાંત કાઢ્યા હે એમ નહીં, તાર માટે મામા કઈ લાવ્યા કે ખાલી ખાલી આવ્યા? હે ખાલી ખાલી આવ્યા મામા? આવું કરે? અમારા પેંડા બાકી છે, હજી કઈ પેંડા થોડા હાલે, મામા ને કઈક લાવવું પડે ને. કા મામા લાવો લાવો ગિફ્ટ લાવો અમારી. મામા લાવો અમારી ગિફ્ટ. નહીં અમારી ગિફ્ટ લાવો. કા લાવો કે લાવો લાવો ને, લાવો મસ્ત બેબી ની ગિફ્ટ. હું લાવ્યા મામા? હું લાવ્યા? કેમ છો મની બેન? મજા? શાંતિ? મસ્ત બાવ છો. જો હવે મસ્ત મળી લીધા અને હવે હા પેંડા તો લાવો. જો કઈશ, ચાલો પેંડા ખાવા મસ્ત. પાણી નથી પીવાનું એવું આ કોણ ખાવ એવું છે? ઘરે આવે, તમારા ઘરે આવે. જો દવાખાને કેવા બધા મસ્ત બેઠા છે. આ બધા બેબીને જોવા આવ્યા છો. તો આયના માસી છે, પછી આયના ગાના મામી છે, પછી આયના કાકી છે, અને આ ફઈબા એટલે દાદીમાં છે. જો હવે બધા બેબીને રમાડવા આવ્યા. પણ બેબી છે ને મસ્ત જો સૂતું છે. બેબી છે ને, બેબી સૂતું છે ને આમ બધા એને રમાડવા આવ્યા પણ ઉઠતું નથી. જો કેવું મસ્ત સૂતું છે. જો કેટલું ક્યુટ ક્યુટ લાગે છે. પણ સુવા દો, કેમ કે છે ને બેબીનો જન્મ થયો ને તો 2 કલાક હોસ્પિટલ ઊંધું લીધું હતું. બધા જાગી ગયા હતા. તો આ બેબીના પપ્પા છે. તો પપ્પા એમ કહે છે કે ગળહુંદી તો પહેલાં હું જ પાય એટલે મારા જેવો થાય.